रोम रोम भाइयों। સ્વાગત કરું છું મિત્રો તમારું રોલેક્સ બોયઝ યુટ્યુબમાં લઈને આવી ગયો છું તમારા માટે કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ન્યૂઝ જોઈ રહ્યા છો તમે ઓજાસનું ઓફિશિયલ વેબસાઇટ તેમાં રાઇટ હેન્ડ સાઈડમાં વ્યૂ ઓલ પર ક્લિક કરશો એટલે નવી બધી ઘણી અપડેટ મળી જશે। ત્યારબાદ જે ત્રીજો ઓપ્શન છે ઓનલાઈન એપ્લિકેશન તેમાં એપ્લાય પર તમે ક્લિક કરશો એટલે ઓપ્શન ખુલશે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ તમે સિલેક્ટ કરશો ત્યાં સૌથી પહેલાં દેખાશે તમને GSSB અને GPHC। તો GSSB સિલેક્ટ કરીએ અને PDF ડાઉનલોડ કરી લઈએ। આ PDF ઓપન થાય ત્યાં સુધી આપણા વિડીયોને શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। આ જે ભરતી છે તે ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ એટલે કે ક્લાસ 3માં A અને B ગ્રુપની છે। હવે PDF ઓપન થઈ જાય એટલે આપણે ફટાફટ જોઈ લઈએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી સબ કોઓર્ડિનેટની મોટી ભરતી આવી ચૂકી છે અને તેમાં સૌથી વધારે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ તથા જે આગળ સિરિયલ વાઇઝ જે નંબર છે તેમાં 4 નંબર છે કલેક્ટર ક્લાર્ક, કાર્યપાલક અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, 2, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદની સમાજ કલ્યાણ નિરીક્ષક, ત્યારબાદ ગૃહમાતા, ગૃહપતિ એમ કરીને ઘણી બધી બીજી અપડેટ આવી ચૂકી છે। અને વિગતવાર એ માહિતી જોઈએ એ પહેલાં એ 4 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ જે સંપૂર્ણ માહિતી છે એ તમે PDF ડાઉનલોડ કરશો એમાં તમને જોવા મળી જશે। વાત કરીએ આગળ મિત્રો તો અરજી કઈ રીતે કરવાની છે, ઓનલાઈન અરજીની કેટલી ફીસ છે, ત્યારબાદ સિલેબસ શું છે તે બધું જ PDFમાં તમને આપી દીધેલું છે। હવે PDFમાં આગળ ધ્યાન આપીએ તો એ PDFમાં વિગતવાર કેટલી જગ્યા છે તે પણ આપણે જોઈ લઈએ। હવે વિગતવાર જોવા માટે PDF થોડી નીચે સ્ક્રોલ કરશું એટલે સોમવાર જગ્યા આપી દેવામાં આવી છે। જુનિયર ક્લાર્કની સૌથી વધારે 2018 જગ્યાઓ આપવામાં આવી છે, તેમાં કક્ષાવાર જગ્યાઓ તમે જોઈ શકો છો। ત્યારબાદ એવી જ રીતે સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, કાર્યપાલક એવી જ રીતે ઘણા બધાની ડિટેલ આવી ગઈ છે અને તમે જેવી રીતના PDF સ્ક્રોલ કરતા જજો ટોટલ એવી રીતના 42 પેજની PDF તમે જોઈને બધી જ માહિતી તમે મેળવી શકશો। અને આપણા વિડીયોને જરૂરથી લાઇક કરજો અને માહિતી સારી લાગે તો જરૂરથી શેર કરજો। જય હિન્દ।